નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। આમ તો આપણે ત્યાં છેલ્લા કેટલાક વર્ષોમાં એ વાતને જોઈ છે કે વિધાનસભા કે રાજ્યસભાની ચૂંટણીમાં જેના મતદારો છે અને ઘણી બધી વાર એ ધારાસભ્યો છે એને લઈને હોટલમાં જવાનો એક ટ્રેન્ડ ચાલ્યો છે। એ એવી ચૂંટણીઓ છે, ખાસ તો એ રાજ્યોની, કે જ્યારે કોઈ ધારાસભામાં કોઈ પક્ષ થોડા સત્તાથી થોડો દૂર હોય, કેટલાક ધારાસભ્યો એના ઓછા આવ્યા હોય અને એને એવો ડર હોય કે જ્યારે સામેની પાર્ટીએ સત્તા બનાવવા માટે એમની સરકારોને, એ ધારાસભ્યોને એ તોડવાનો પ્રયત્ન કરશે, ત્યારે આપણે આ પ્રકારના હોટલ પોલિટિક્સને જોયું છે કે કોઈક 1, 2, 5 કે 10 નેતાઓને કોઈ જવાબદારી સોંપે અને ધારાસભ્યો એ અલગ રાજ્યોની કોઈ હોટલમાં એ મહાલતા હોય, મજા કરતા હોય, રહેતા હોય। છેલ્લે 2017માં આપણે ત્યાં રાજ્યસભાની ચૂંટણી વખતે થયેલું અને 2019માં એ મહારાષ્ટ્રમાં જ્યારે સત્તા પરિવર્તન થયું એ વખતે એકનાથ શિંદે સુરત એના ધારાસભ્યોને લઈને આવ્યા। એ વખતે આખો ડ્રામા એ આપણે જોયો છે, પણ મેં અગેન કીધું કે એક સરકારોના બનવા બગડવા ઉપર છે, એ વાત પણ આપણી લોકશાહીમાં ખોટી છે। છતાંય એક એવી મોટી સરકાર માટે આ બધા ડ્રામા અને નાટકો થતા હોય છે, ક્યારેક હજારો કરોડ રૂપિયા પણ એમાં વપરાતા હોય છે। એક ડ્રામા એ બરોડા ડેરીની ચૂંટણીમાં થયો, જ્યારે ભાજપે એક નેતાને મેન્ડેટ આપ્યું, કુલદીપસિંહ રાહુલજી એમને મેન્ડેટ ન આપ્યું। એક એવા નેતાને મેન્ડેટ આપ્યું કે જે હવે બરોડા ડેરીની ચૂંટણી લડવાના છે અને હાલના જે આ કુલદીપસિંહ ડિરેક્ટર છે એને પાર્ટીએ મેન્ડેટ ન આપ્યું। થયું એવું કે 82-83 મતદારોમાંથી 50 જેટલા એ સભાસદોને, મતદારોને લઈને કુલદીપસિંહ રાજસ્થાન અને મહારાષ્ટ્રની હોટલમાં ગયાના દાવા છે। જ્યારે કોઈ આ પ્રકારના મતદારોને, સભાસદોને તમે એક રાજ્યથી બીજા રાજ્ય લઈ જાઓ છો તો મોટે ભાગે એમાં એમના આવવા જવાનો, રહેવાનો અને એના સિવાય બાકીની મજા કરવાનો ખર્ચો એ કરોડોમાં આવતો હોય છે। તો આપણે એ સમજવું છે કે બરોડા ડેરી, જેનો વહીવટ મેં વાંચ્યું કે 1400 કરોડ રૂપિયાનો છે, એમાં આ એક સીટ માટે જે 82-83 ઉમેદવારો છે, એ સભાસદો છે, એને લઈને એક ઉમેદવાર એ જ્યારે ફ્લાય કરે છે, ઉડે છે, ત્યારે એ ખર્ચો એ આખરે ભોગવશે કોણ? એવું પણ બને કે આ ચૂંટણી જીતા પછી બરોડા ડેરીમાં કુલદીપસિંહના હાથમાં એવો કોઈ વહીવટ આવે, ડિરેક્ટરના હાથમાં કોઈ વહીવટ આવે, તો એ પણ સમજવું છે કે એ ખર્ચ, આ પૈસા એ ચૂંટાવા માટે જે કંઈ ખર્ચ કરે છે એ એને મળશે ક્યારે? આપણે એ પણ સમજવું છે કે કોઈ પણ ડેરીનો વહીવટ એ આમ તો આપણે એવું કહીએ છીએ કે એના સભાસદો એટલે કે એ પશુપાલકો અને એના દૂધ ઉત્પાદકો કરે છે, પણ જે નેતાઓ આ ડેરીઓનો વહીવટ કરતા હોય છે, મોટે ભાગે ગાય અને ભેંસ સાથે એને કોઈ સીધો સંબંધ હોતો નથી। કેટલાક વ્યક્તિગત પ્રશ્નોમાં ના પણ જઈએ તો આજે સમજવાની જરૂર છે કે ડેરીઓમાં ચાલતા આ મોટા રાજકારણની પાછળ પૈસાનો એક ખૂબ મોટો ખેલ હોય છે। હવે એ પૈસા ક્યારે ને કેવી રીતે નીકળે એના કેટલાક ઉદાહરણો પણ આજે આપણે સમજવાના છે। આ હોટલ પોલિટિક્સની વચ્ચે સહકાર રજિસ્ટ્રારે હાલના બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનને એક નોટિસ આપી છે, કારણદર્શક નોટિસ આપી છે। 13મી તારીખે તમે રૂબરૂ અહીંયા આવો ને એવા 6 ગંભીર ભ્રષ્ટાચારના આરોપ એમની સામે લાગ્યા છે। એ વાત પણ મહત્વની છે કે 100 રૂપિયા કોઈ તલાટી લેતો પકડાય તો એ નોકરીમાંથી જાય, સસ્પેન્ડ થાય, એના ફોટો પણ એ મોબાઈલમાં આવી જાય કે આ ભાઈ 100 રૂપિયા, 150 રૂપિયા, 200 રૂપિયાની લાંચ લેતા પકડાયો। જ્યારે ગુજરાતના સહકાર રજિસ્ટ્રાર એવું કહી રહ્યા છે કે 6 ગંભીર ભ્રષ્ટાચારના આરોપ અને ગેરરીતિઓ એ ઓડિટ રિપોર્ટમાં પકડાઈ છે, એનો ખુલાસો તમારે કરવો પડશે। ત્યારે જોવાની વાત એ છે કે દીનુ મામા, જેને લોકો ત્યાં હુલામણા નામથી ઓળખે છે, એ બિનહરીફ એ ચૂંટાઈ પણ ચૂક્યા છે। હજુ તો 13 તારીખે જ્યારે પણ એ જિલ્લા સહકારી રજિસ્ટ્રાર કે એ ગાંધીનગરમાં એનો ખુલાસો આપે એ પહેલા આ ચૂંટણીમાં એક ડિરેક્ટરની સીટ એ ફાઇનલ થઈ ગઈ। એવા 6 ડિરેક્ટર એ બિનહરીફ ચૂંટાઈ પણ ગયા છે, જ્યારે કે હાલમાં એ ચેરમેન છે, વાઇસ ચેરમેન છે, એમની સામે ગંભીર ભ્રષ્ટાચારના એ આરોપ છે। આજે આપણે એ પણ સમજવું છે કે જે ડેરીના બિચારા સભાસદો છે, પશુપાલકો છે,
જે દૂધ ઉત્પાદકો છે એના લોહી પરસેવાની કમાણીથી આ ડેરીઓ ચાલે છે, નેતાઓના એ ખર્ચાઓ ચાલે છે, એમના તાગડધીનના ચાલે છે. ત્યારે ગુજરાતમાં ડેરીના રાજકારણમાં કોઈ હોટેલ પોલિટિક્સ શરૂ થયું હોય, રિસોર્ટ પોલિટિક્સ શરૂ થયું હોય એવો પહેલો કિસ્સો છે. તો આજે આપણે ખાલી એટલું સમજવાનું છે કે બરોડા ડેરીમાં એવો તો કયો દલ્લો પડ્યો છે કે કોઈક એક ડિરેક્ટરને એ ચૂંટાવા માટે, ચૂંટાય પહેલા 50 લોકોને અલગ રાજ્યમાં લઈ જઈને હોટલમાં રાખીને એમના મત લેવા માટેની એ પ્રક્રિયા પોતે કરી શકે એવું બરોડા ડેરીના એ ખજાનામાં આખરે છે શું એ સમજવું છે. એ ખજાનો એ ભરનારા કોણ છે? જો એ ખજાનો ત્યાં પડ્યો પણ છે તો એ દૂધ ઉત્પાદક અને સભાસદના કેટલાક સવાલો છે એને પણ આજે આપણે આ મહામંથનમાં પૂછવાના છે. તો આજનો આપણો મુદ્દો છે કે ડેરીના દંગલમાં રિસોર્ટ પોલિટિક્સની એન્ટ્રી કેમ થઈ? આખરે એવું શું છે કે એ 50-52 સભાસદોને એમને ગુજરાતની બહાર એ લઈ જવા પડ્યા? આપણે 3 વક્તાઓને જોડીશું. સતીશભાઈ પટેલ છે, બરોડા ડેરીના અત્યારના ડિરેક્ટર છે. નિશાંતભાઈ રાવલ છે, કોંગ્રેસના નેતા છે, અને સુધીરભાઈ બારોટ છે, એ સાઠોદ દૂધ મંડળીના પોતે પ્રમુખ છે. તો સુધીરભાઈ, મારે તો પહેલા એ સમજવું છે કે બરોડા ડેરીમાં આ એવો કયો ખજાનો છે કે કોઈ એક વ્યક્તિને ડિરેક્ટર તરીકે ચૂંટાવા માટે, જે હાલમાં પણ ડિરેક્ટર છે, એને એની પાર્ટીએ મેન્ડેટ નથી આપ્યું એટલે એની સામે કોઈક અલગ ઉમેદવાર છે, પણ એવું શું બરોડા ડેરીમાં પડ્યું છે કે એને આ 50-60 લોકોને બહાર લઈ જવા પરવડે છે? પહેલો સવાલ તો મારે એ સમજવો છે. હું સતીશ નિશાળિયા જોડાય એને પણ પૂછીશ, પણ પહેલા તમારા મતે સમજો, કારણ કે આ તમારા લોકોની મહેનત છે જે બરોડા ડેરીને 1400 કરોડે પહોંચાડે ને એ ખેડૂતોને ભાવફેર આપવાની એની શક્તિ બને છે. તો સુધીરભાઈ, એ સમજાવો બરોડા ડેરીમાં એવો કયો દલ્લો ને કયો ખજાનો પડ્યો છે? એમાં એવું છે, લઈ જવા પાછળનું એક જ મુખ્ય કારણ છે કે તમે કોઈ કર્મચારી લો એટલે બરોડા ડેરીમાં 15-20 લાખના એ જબ કોઈ કર્મચારીને તમે લીધો તમને 15 લાખથી 20 લાખ રૂપિયાની અહીં રેટ ચાલે છે. એટલે જે ડિરેક્ટરો ભાગ આવે છે, એક 13 ડિરેક્ટરો છે, એ જ એમનો મોટો એ પૈસા ત્યાંથી જ આવે છે. એના કારણે આજે કર્મચારીઓનું ભારણ વધ્યું છે. ગઈ સાલના કર્મચારીઓ વધારે છે. 300 કર્મચારીઓ વધારે હોવાના કારણે અને બરોડા ડેરીનું દૂધ ઉત્પાદન ઘટતું હોવાના કારણે અત્યારે 17 7.5 લાખ લીટર હતું, આજે 3.5-4 લાખ લીટરની આસપાસ થઈ ગયું છે. જેના કારણે આજે આવક ઘટી રહી છે દૂધ, અને જે પશુપાલકોને સારો ભાવફેર મળવો જોઈએ એ મળતો નથી. એનું કારણ કે હવે તમારી જાવક વધી ગઈ છે, અને આ જ કારણે કે મારે એક મત આપવો હોય તો હું 13 ડિરેક્ટરોને મત આપી શકું. તો 13 ડિરેક્ટરોને મારી જરૂર છે, જે આજે બંધ કરી દીધું છે. ફક્ત મારે એક જ મારા ડબ્બો મત આપવાનો. હવે એક ઝોનમાં 80-90 લોકો સાચવવાના હોય, એમાં 10-20 સગા હોય, 10-20 જણા નોકરી લીધો હોય, બાકીના 20 મેનેજ કરવાના હોય, ડિરેક્ટર થઈ ગયા. એટલે આ ડેરીના પાયા કોઈ હલાવી શકે એમ છે? કોઈ દૂધ ઉત્પાદક અહીંયા આવી શકે એમ નહીં, કારણ કે અહીંયા આગળ 2-2.5 લાખ રૂપિયા મતના આપવાના થાય તો એ બિચારા કોઈ નવો ઉભો થાય તો તેને આપવા કેવી રીતે? આ પ્રશ્ન છે. આ જે ભ્રષ્ટાચારનો પાયો ત્યાં બરોડા ડેરીમાં ચાલે છે એના કારણે છોટાઈ છે, અને એના કારણે વડોદરા દૂધ ઉત્પાદક સંઘ, જેમ અમારી સુગર બંધ થઈ છે નબળા વહીવટના કારણે, એ જ અમારી આ બરોડા ડેરીના હાલ ના થાય એવા અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અમારા જે અમુક નેતાઓ અમને સાથ સહકાર આપે છે, ચેતનભાઈ છે જે અમારી સાથે સતત લડતમાં રહે છે, ભાજપ સિવાય જે દૂધ ઉત્પાદકોનું હિત સાચવવાનું છે, હિત સાચવવા માટે આપણે ભેગા થઈ સારા ઉમેદવારો લાવીએ. જે આ પ્રથા છે પહેલી કે બંધ કરવી જોઈએ, અને જે ઓડિટમાં જે હવે તો શું આજે તો સુધીરભાઈ ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ હતો, મેં વાંચ્યું. હવે સારા લાવો કે ખરાબ લાવો, 6 તો તમે ઓલરેડી બિનહરીફ ચૂંટાઈ ગયા છે. બાકી જે 13 માંથી 6 વધ્યા, એટલે કે 7 લોકો વધ્યા, એની એ ચૂંટણી થવાની છે. હવે તો એ વાત ખતમ થઈ ગઈ. એ 7 દુને 14 કે કદાચ 21 ઉમેદવારો હશે, પણ હવે 18મી તારીખે મતદાન થશે તે ખબર પડી જશે. ચલો, હું ફરી પાછો આવું છું તમારી પાસે. નિશાંતભાઈ, તો મેં એવું સાંભળ્યું કે આમાં તમામ પાર્ટીઓ એકબીજાના સંકલનથી ચાલે છે.
સભાસદોનું જે થવું એ થાય, જે દૂધ ઉત્પાદક છે જે લોહી પરસેવો પાડીને ડેરીને સિંચે છે એનું જે થવું એ થાય, પણ નેતાઓનું ઘર ચાલવું જોઈએ, એમનું પોલિટિક્સ ચાલવું જોઈએ. એ ડિરેક્ટર બની જાય ને કાલ ધારાસભાની ચૂંટણી આવે તો પહેલો દાવો કરી શકે કે હું અહીંયા વજૂદ વાળો માણસ છું ને આટલા લોકોએ મને ચૂંટીને ડેરીમાં મોકલ્યો છે. આ એક ખેલ એ વડોદરામાં બહુ સમયથી ચાલી રહ્યો છે. હું એ પણ સમજુ છું કે જે નેતાઓ બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારની સામે બોલે છે એનો પણ કોઈક એવો છુપો એનો ઈરાદો છે અને એના કારણે જાહેરમાં ક્યારેક આક્ષેપો કરે છે. રજિસ્ટ્રાર ખબર નહીં શું જોઈને બેઠા છે. હજુ તો એ માત્ર કારણદર્શક નોટિસ આપે છે કે આ 6 ગંભીર આરોપો તમારી સામે છે, જ્યારે ચેરમેન અને વાઇસ ચેરમેન હજુ પણ એ સત્તામાં છે અને બિનહરીફ ચૂંટાઈ પણ ચૂક્યા છે. તો હું એ નથી સમજતો કે એ ગરીબ ખેડૂતોનું, એ ગરીબ પશુપાલકોનું, એ ગરીબ દૂધ ઉત્પાદકોનું, સભાસદોનું જોનારું આખરે છે કોણ તમારે ત્યાં? હેમંતભાઈ, સૌપ્રથમ તો સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે સહકારી મંડળી, સહકારી ક્ષેત્રે બરોડા ડેરીનું જે સ્થાપના થઈ હતી એ વડોદરાની જનતા અને વડોદરાની આસપાસના જે દૂધ ઉત્પાદકો છે એ 13 ઝોનમાં બટાયેલા છે એમની સેવા કરવા માટે. પણ જ્યારથી ભારતીય જનતા પાર્ટીના હાથમાં એમનું ચેરમેન પદ ને વાઇસ ચેરમેન પદ વર્ષોથી આવી ગયું છે ત્યારથી આ માત્ર ને માત્ર મેવા કમાવાનો અખાડો બની ગયો છે. અમે વર્ષો પહેલા જયારે કોંગ્રેસનું વડોદરા ડેરીમાં શાસન હતું ત્યારે ક્યારેય પણ નહીં સાંભળ્યું હોય કે બરોડા ડેરીમાં તમારે કોઈને તમારે પરમેનન્ટ નોકરી આપી છે એનો 15 થી 25 લાખ રૂપિયા સાહેબ ભાવ બોલાય છે. અમે ત્યાં એટલી બધી નોકરીઓ આપી દીધી કે ત્યાંના લોકો જે ત્યાં પરમેનન્ટ કર્મચારીઓ છે એ કામ વગર ત્યાં સીધા સીધા બેસી રહે છે. સાથે સાથે એ પણ જોવામાં આવ્યું કે તમે પેલો સવાલ કર્યો કે આ જે રિઝોર્ટ પોલિટિક્સ ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ જેમને મેન્ડેટ નથી મળ્યું કે જેને મેન્ડેટ મળ્યું છે એની સામે લડી રહ્યા છે, તો આ ભારતીય જનતા પાર્ટીની કેડર બેઝ રાજકારણની ખીલ્લીઓ ઉડાડી રહી છે. અને આ કરોડો રૂપિયા તમારી પાસે લાખો રૂપિયા આવે છે ક્યાંથી? તમે બરોડા ડેરીમાં સેવાના કાર્યો કરવા માટે ગયા છો, તમે એક સહકારી ક્ષેત્રમાં ગયા છો, તમે એક નોન પ્રોફિટેબલ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરી રહ્યા છો, તો તમારી પાસે આ રિઝોર્ટ પોલિટિક્સ રમવાના પૈસા આવે છે ક્યાંથી? બિલકુલ તમારો સવાલ વ્યાજબી હતો હેમંતભાઈ. હેમંતભાઈ, મારા તમારા ઘરમાં જે દૂધ ગરમ થાય છે ને એ પૈસાથી આવે છે આ લોકો જોડે. દૂધ ઉત્પાદકોને પોતાના રેટ નથી મળતા. એક તરફ તમે ગાયનું દૂધ 25 થી 35 રૂપિયા લીટરે ખરીદો છો, તમે ભેંસનું દૂધ તમે 45 થી 50 રૂપિયા લીટર ખરીદો છો અને આ દૂધને મિક્સ કરીને બજારમાં તો તમે 66 થી 80 રૂપિયામાં વેચી રહ્યા છો. તમે ઓલમોસ્ટ ડબલ પ્રોફિટ કરીને દૂધ વેચી રહ્યા છો જે લોકો દૂધનો યુઝ કરે છે, અને એની સામે તમે ઉત્પાદકોને પૈસા નથી આપી રહ્યા જેટલી માંગણી કરે છે. કેટલા વર્ષો થયા, કેટલા વર્ષોથી બરોડા ડેરીમાં એક સામાન્ય વિરોધ તરીકે અમે ડિમાન્ડ કરીએ છીએ કે તમે દૂધ ઉત્પાદકોના જે પૈસા છે વધારો. અને એટલા માટે વડોદરાની પરિસ્થિતિ એવી નબળી થઈ ગઈ છે હેમંતભાઈ કે વડોદરાના દૂધ ઉત્પાદકોને ડાયરેક્ટ વડોદરાની જનતાને દૂધ વેચવાના વારા આવ્યા છે. બરોડા ડેરીની દૂધની આવક ઘટી ગઈના કારણ હવે તમે નોટિસની વાત કરી કે 73B ની નોટિસ એ લોકોને બજાવી છે સરકારના ડિપાર્ટમેન્ટમાંથી. આ 73B ની નોટિસ ગેરવહીવટ અને ભ્રષ્ટાચારની નોટિસ છે. મેં તમને જે એમ્પ્લોયનું ભ્રષ્ટાચાર કીધું, અરે સાહેબ હેમંતભાઈ તમે શોક થઈ જશો. અહીંયા આપણા પેલા આરોટભાઈ બેઠા છે જેમને બહુ સરસ વાત કરી, તમે એમને પૂછી લેજો. એક ઝોન, એ ટોટલ 13 ઝોન છે બરોડા ડેરીમાં, એક ઝોનમાં લગભગ 90 વોટર્સ હોય છે. દૂધ ઉત્પાદકો એટલે 90 વોટર્સ હોય છે. એક વોટરને ખરીદવા માટે 2-2, 3-3, 4-4 લાખ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવે છે હેમંતભાઈ, એક વોટરને ખરીદવા માટે. એટલે વિચારો કે ડિરેક્ટર બનવું બરોડા ડેરીનું અને ચેરમેન ને વાઇસ ચેરમેન બનવું એટલે કેટલો કરોડો રૂપિયાનો વેચો થતો હશે. મને તો લાગે છે કે ગુજરાત સરકારના રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં જે ભ્રષ્ટાચાર થાય છે એનાથી મોટો ભ્રષ્ટાચાર ખાલી સામાન્ય એક ડેરીમાં થઈ રહ્યો છે. અમે ભ્રષ્ટાચારની સામે જસ્ટિફિકેશન નથી આપી શકતા. તમારા લોકો તમારી સામે પાયો ચડાવીને લડી રહ્યા છે, તમે એનું જસ્ટિફિકેશન નથી આપી શકતા. માત્ર એક બે વ્યક્તિ વર્ષોથી બરોડા ડેરી ઉપર શાસન કરે, બિનહરીફ જીતી જાય. અને તો હેમંતભાઈ સમજાતું નથી, જયારે 90 વોટર્સ હોય તો બિનહરીફ કેવી રીતે જીતી શકે કોઈ વ્યક્તિ? આટલી મોટી ચૂંટણી, હાઈ પ્રોફાઇલ ચૂંટણી, જેમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, સાંસદ, ભારતીય જનતા પાર્ટીનું આખું સંગઠન, ભારતીય જનતા પાર્ટીના ત્યાંના મહામંત્રીઓ ઇન્વોલ્વ થતા હોય, એ ચૂંટણીમાં બિનહરીફ કોઈ વ્યક્તિ કેવી રીતે જીતી શકે? આ બધું સેટિંગથી ચાલે છે. આ લોકો વડોદરાની જનતાને, ગુજરાતની જનતાને મૂર્ખા બનાવે છે. અને આ એકલું બરોડા ડેરી નહીં, બરોડા ડેરીનું તો તમારા માધ્યમ દ્વારા બહાર આવ્યું, વીટીવીના માધ્યમ દ્વારા હેમંતભાઈ, એટલે આપણને દેખાય છે. આનાથી મોટા ભ્રષ્ટાચાર બીજી બધી મોટી ડેરીઓમાં થઈ રહ્યા છે. ઓકે સતીશભાઈ, તમે તો બિનહરીફ ચૂંટાઈ ગયા, મારે તો તમને શુભકામના આપવી જોઈએ. પણ મારો પહેલો સવાલ એ છે કે આ તમે આખી
સહકારી સંસ્થાઓને દલા તરવાડીની વાડી બનાવી દીધી, જાતે ને જાતે રીંગણા લઉં બે ચાર જેવી સ્થિતિ કરી નાખી. તમારા જિલ્લા સહકાર રજિસ્ટ્રાર એ ચેરમેન અને વાઇસ ચેરમેનને નોટિસ આપે કે ભાઈ તમારી સામે આ 6 ભ્રષ્ટાચારના ગંભીર આરોપો છે, એ ચૂંટણી માથે છે, અને એવા ટાઈમે પાર્ટી જેને મેન્ડેટ નથી આપતી એવા એક ચાલુ ડિરેક્ટર એ 50 લોકોને લઈને અલગ રાજ્યોમાં જતા રહે, તો એવો શું ખજાનો તમે લોકોએ બરોડા ડેરીમાં ભરીને રાખ્યો છે કે એવા શું હીરા જવેરાત ને મોહરો ત્યાં પડી છે કે લોકોને પરવડે છે 50 લોકોને બહાર લઈ જવા? બરોડા ડેરીની અંદર ક્યારેય ભ્રષ્ટાચાર કે ગેરરીતિ થતી જ નથી હોતી. બરોડા ડેરી હંમેશા દૂધ ઉત્પાદકોના હિતમાં આટલા બધા સારા નિર્ણયો લેતી હોય ત્યારે જ ડિરેક્ટરો બિનહરીફ થતા હોય છે. ત્યારે આ તમે જોશો તો ઇતિહાસમાં પહેલી વખત 13માંથી 9 જેટલા ડિરેક્ટરો બિનહરીફ થયા. એ જ બતાવે છે કે વહીવટ સારો હોય તો જ આ બિનહરીફ થતા હોય છે. તો આમ તો સતીશભાઈ એ વાતનો સ્વીકાર પણ કરવો જોઈએ કે કેટલીક જગ્યાએ તો ચૂંટણીઓ જ નથી થતી, તો જે લોકો રેઝિમ છે, જે સત્તામાં છે, એ બધું સારું જ કરી રહ્યા છે. ભાઈ તમે બિનહરીફ કેવી રીતે બનાવશો એક બીજો મુદ્દો છે, પણ મને ખાલી એટલું સમજાવો કે તમારા ચાલુ હાલના એક ડિરેક્ટર એ 50 સભાસદોને લઈને ક્યાંક જતા રહે કારણ કે મારી પાસે એ બધા મત સિક્યોર રહે ને મારે ચૂંટણી લડવાની છે, કારણ કે તમારી પાર્ટી એને મેન્ડેટ નથી આપ્યું, તો આ એને પરવડે છે કેવી રીતે? કદાચ એનું કોઈ ગણિત તમે સમજાવો તો. એ ખબર નથી મને પોતાને, કારણ કે હું મારા ઝોન પૂરતી વાત કરી શકું. કારણ કે ત્યાં બેસરમાં જે તમે જે વાત કરી રહ્યા છો એ વિશે સંપૂર્ણ કોઈ માહિતી મારી પાસે નથી. તમારી સાથે એ ડિરેક્ટરશીપમાં હતા કે કેમ? અગાઉના વર્ષોમાં ડિરેક્ટર હતા અને એના પહેલા એના પપ્પા પણ ડિરેક્ટર હતા. ઓકે. અને ગઈ ટર્મમાં પણ એ ભારતીય જનતા પાર્ટીની ટીમની અમારી ટીમની અંદર સાથે જ લઈને લડ્યા હતા. તો ખાલી એટલું એક સમજાઈ શકો કે બરોડા ડેરીના 13 ડિરેક્ટરોમાંના તમે પણ એક ડિરેક્ટર છો, તો ત્યાં એવું શું કમાવાનું હોય છે કે એક ડિરેક્ટરશીપની ચૂંટણી માટે હું લાખો કરોડોનો ખર્ચ કરી શકું? મારે સિમ્પલ શબ્દોમાં એ સમજવું સતીશભાઈ, શું મળે છે બરોડા ડેરીમાંથી તમને લોકોને? બરોડા ડેરી નહીં પણ કોઈ પણ સહકારી સંસ્થામાં કમાવાનું હોય એવું મને તો કોઈ જગ્યાએ દેખાતું નથી હોતું. આ એક સ્ટેટસનો સવાલ છે અને સ્ટેટસને કારણે લોકો ચૂંટણી લડતા હોય છે. વાત રહી ડેસરની, તમારા ધારાસભ્ય ભાઈ શ્રી કેતનભાઈ અને એ ડિરેક્ટર સામસામી અગાઉ એ કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા અને અમારા કેતનભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી લડ્યા હતા, જેને કારણે આ એક ઈગોને કારણે પોતે ખર્ચો કરતા હોય છે. બાકી ખર્ચો જે થતો હોય એમાંથી કઈ વળતર મળે એવું મને ક્યાંય દેખાતું નથી. સુધીરભાઈ તો જવાબ આપો. સતીશભાઈ એવું કહે છે કે માત્ર સ્ટેટસ અને ઈગોના કારણે એક ડિરેક્ટરની ચૂંટણીમાં આટલો ખર્ચ કરે છે. સુધીરભાઈ, સ્ટેટસની વાત તો હવે હું કહેવાનું, હવે એવું કે છે કે એમના ખોટી વસ્તુ છે. સ્ટેટસ માટે કોઈ ના હોય. સ્ટેટસ માટે કોઈ તમે મતદારોને 2-5 લાખ આપો એ વાત તમને યોગ્ય લાગે છે ખરી? મેં પેલા તમને પૂછ્યું, સ્ટેટસ માટે કોઈ સમૂહ લગ્ન કરે, સ્ટેટસ માટે કોઈ ગરીબોનું કલ્યાણ કરવા માટે કોઈને રૂપિયા કે કોઈને દાન કરે, એ સ્ટેટસ છે. બરોડા ડેરીથી શું સ્ટેટસ છે? બરોડા ડેરી તમે લડતા હોય કોઈ કંકોત્રી હોય આપવા તૈયાર નહીં, આપ આવતા 5 વર્ષ બોલો સતીશભાઈ, સ્ટેટસ શું છે? આ એક સાઠોદ દૂધ મંડળીના પોતે પ્રમુખ છે, એટલે કે એ પણ સભાસદ છે. મેં કીધું એમ કે બરોડા ડેરી જે કઈ કમાય એમાં આવા નાના નાના લોકોનો ખૂબ મોટો હિસ્સો છે. બોલો સ્ટેટસ છે શું? ખાલી સમજાવો સ્ટેટસ શું છે. પૈસા નથી તો કોઈ પણ સહકારી આગેવાન, હું પોતે એપીએમસી લડતો હોય, એપીએમસીમાં વર્ષની 3-4 મીટિંગ આવતી હોય, છતાં પણ ચૂંટણીઓ આવતી હોય ત્યારે મતદારોને સાથે રાખવા માટે ખર્ચો કરવો પડતો હોય છે. એપીએમસીમાં કશું લેવાનું નથી હોતું. એ રીતે સહકારી સંસ્થાઓ બેંકની અંદર બેંકના નિયમો પ્રમાણે ચૂંટણીઓ જયારે થતી હોય તો લાખો રૂપિયાના ખર્ચો કરતા હોય છે ડિરેક્ટર પોતાના સ્ટેટસ માટે, પરંતુ એમાં જઈને કઈ કમાવાનું કઈ હોતું નથી કે કોઈ જાતનો ભ્રષ્ટાચાર પણ નથી થતો. કારણ કે સરકારના કાયદા એટલા સરસ બનાવ્યા છે કે જેને કારણે હવે કોઈ ભ્રષ્ટાચાર
થઈ શકે એવી કોઈ જગ્યા હવે રહી નથી. સતીશભાઈ, જે સ્ટેટસ માટે ખર્ચ કરે તો એ આફ્ટરઓલ કમાવાના તો એ કન્યાની કેળે જ ભાર હશે ને. જે કંઈ તમે કહો છો કે સભાસદોને પૈસા આપવા પડતા હશે, તમારે એના માટે ખર્ચ કરવો પડતો હશે, તો મૂળ તો થતું તો એ જ હશે ને. એ ક્યાંથી સ્ટેટસ માટે એવો કોઈ દલ્લો પડ્યો હોય તો મને કહો, મારે જોઈએ છે, હું તમારું સ્ટેટસ વધારીશ જોરદાર. સ્ટેટસ વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે પણ લોકો સ્ટેટસ માટે લડતા હોય છે. કોઈ ધારાસભ્ય થઈને કઈ કમાઈ તો જતા નથી હોતા, કારણ કે એક જાતનો ઈગો હોય કે ના, મારે જીતવું જ છે. એ રીતે પણ એવું છે. પણ સતીશભાઈ, ખાલી મને એટલું કહો, એટલે તમે કોઈ સરળ શબ્દોમાં સમજાઈ શકો તો. હવે જે વ્યક્તિ થોડા સમય પહેલા ઘંટી ચલાવતો હોય, કંઈક બિચારો પશુપાલક તરીકે કામ કરતો હોય, અને જેવો એનો ડિરેક્ટર થવાનો વારો આવે એ સહકારી સંસ્થામાં, તો એની પાસે આ લોકોને લઈ જવાના પૈસા ક્યાંથી આવી જાય છે? એમ જો કમાવાનું નથી, સ્ટેટસ તો હું હારો કોટ પહેરીને મારી જેમ ફરાય જોરદાર ને લોકો તમારું સન્માન કરે, તો એમાં સ્ટેટસમાં બીજું હોય શું? પણ જોઈએ ને, પૈસા જોઈએ. તમે કોઈ ચૂંટણી લડવા માટે પૈસા જોઈએ, તો પૈસા ક્યાંથી લાવતા હશે? આ દરેકનો ઇતિહાસ કાઢો. 5, 10, 25 વર્ષમાં એની પાસે એક હારા લુગડા પહેરવાના પૈસા નહોતા. એ લોકો 50 લોકોને લઈ જઈને રિસોર્ટ પોલિટિક્સ કરી રહ્યા છે. કોઈ સ્વીકારો તો ભલે, ના સ્વીકારો તો ભલે, જવાબ આપો નહીં આપો સતીશભાઈ તમારી મનસુપી ઉપર છે. પણ મારો સવાલ એક એ છે, તમે જે વાત કરી રહ્યા, અત્યારે ઇકોનોમી બધાની સુધરી છે, તમારી હોય કે મારી હોય. બધા જ લોકો હવે પહેલા સાયકલ લઈને ફરતા હતા, આજે બધા જ 4 વ્હીલ લઈને ફરતા છે. બધાની ઇકોનોમી સુધરી છે અત્યારે. એ તો બધા 8 થી 10 ની નોકરી કરવા વાળાની બિચારાની સુધરી. તમારા લોકોએ ક્યાં પરમેનન્ટ એવું કોઈ કામ હોય છે? સમજાવજો. અરે અત્યારે 13 ડિરેક્ટરો જમીનોનો માલિક છે. જે લોકો ચૂંટણીઓ લડે છે એ બધા ગર્ભ શ્રીમંત છે, નહીં કે રોડ પરના લોકો હોય. બોલો નિશાંતભાઈ, બધા જ લોકો સક્ષમ છે ને ચૂંટણી લડતા હોય. એટલે મૂળ સભાસદ તો બિચારો હજી એ દૂધ દોવે છે, ગાય ચરાવે, ભેંસ ચરાવે. પણ જે ડિરેક્ટરો છે, જેને આપણે કહીએ છીએ કે સભાસદો એનો વહીવટ કરે છે, એ સભાસદો માલે તુજાર છે. એની પાસે જમીનોનો મોટો સ્ટોક છે. નિશાંતભાઈ કહો, તમે જવાબ આપો. ના હેમંતભાઈ, તમારે આવો સવાલ ના કરાય. સ્ટેટસ ની વાત કરાય જ નહીં તમારથી. કેવી રીતે કરાય? 50 લાખની ગાડીમાં ફરતા હોય તો પેલું આગળ નેમ પ્લેટ લગાવવા કંઈક તો જોઈએ ને. ડિરેક્ટર બરોડા ડેરી, ચેરમેન બરોડા ડેરી, જોઈએ કે ના જોઈએ? 50 લાખની 1 કરોડની ગાડીમાં તમે ફરતા હો તો તમે એમને નોર્મલ સામાન્ય વ્યક્તિ જેમ થોડી ફરશો. કંઈક તો લગાવવા જોઈશે આગળ. આ સ્ટેટસની લડાઈ છે. તમે એમને એવું પૂછો કે બરોડા ડેરીનું સહકારી ક્ષેત્રે નિર્માણ કયા ઉદ્દેશથી થયું હતું? એક સામાન્ય ગરીબ દૂધ ઉત્પાદક, જેને દૂધની જાણકારી છે, જેને દૂધમાં કેટલું ફેટ હોવું જોઈએ એની જાણકારી છે, જેને ગાય માતાની જાણકારી છે, જેને ભેંસની જાણકારી છે, જેને દૂધની ક્વોલિટી કેવી હોવી જોઈએ એની જાણકારી છે, અને એમાંથી કઈ એવા કેટલા વ્યક્તિઓ છેલ્લા કયા વર્ષે સહકારી ક્ષેત્રે બરોડા ડેરીમાં દૂધ ઉત્પાદક તરીકે ડિરેક્ટર બની શક્યા? એક પણ નહીં હોય. અને જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી ભ્રષ્ટાચાર એટલી ચરમસીમાએ કે ટ્રિપલ એન્જિનની સરકાર, એક સરકાર તમારી કેન્દ્રમાં, કે સરકારી ક્ષેત્રના તમારા જે કહેવાય મંત્રી, કેબિનેટ મંત્રી એટલે અમિત શાહ સાહેબ છે, બીજી તમારી ગુજરાતમાં સરકાર, ત્રીજું બરોડા ડેરીમાં તમારું બોર્ડ. હવે બરોડા ડેરીમાં તમારું બોર્ડ છે, એના ઉપર તમારી બેઠેલી ગુજરાત સરકાર તમને નોટિસ પાઠવે છે કે બહુ મોટો ભ્રષ્ટાચાર થયો છે, તમને 13 માર્ચે તમને જવાબ આપવા માટે બોલાવ્યા છે. અત્યારે એટલીસ્ટ એની તો તૈયારી કર દો માનનીય સતીશભાઈ. તમારે જે જવાબ આપવાનો છે એની તૈયારી કર દો, નહીતર જો સરકારમાં સાબિત થશે આ ભ્રષ્ટાચારો તો આખું બોર્ડ ડિઝોલ્વ થઈ જશે અને ફરી વખત કરોડો રૂપિયાની ચૂંટણીઓ આવશે અને ફરી વખત તમે દર બે મહિનાની જેમ ₹1, ₹2 સ્લો પોઝિશન આપીને તમે વડોદરાની જનતાના દૂધના ભાવ વધારો છો. ₹1 વધાર્યો, ખબર બી ના પડે. હેમંતભાઈ, સ્માર્ટ કેટલા લોકો? 2 મહિને ₹1 વધારે એટલે આપણને ખબર ના પડે કે વર્ષે ₹12 વધી ગયા. પણ જે દૂધ ઉત્પાદક છે એના વર્ષે ₹12 વધારે છે? પૂછો, નહીં વધારે. દૂધ ઉત્પાદકોને કેટલા આપો છો તમે? પ્રતિ ફેટે તમે ₹20 તમે કેટલા આપો છો? ₹20 આપીને તમે તૂટી જાઓ છો પ્રતિ લીટરે. તો તમે દૂધ ઉત્પાદકોનું શોષણ કરો છો, તમે મંડળીઓનું શોષણ કરો છો, મોંઘીદાટ ગાડીઓમાં ભરીને રિઝોર્ટ પોલિટિક્સ કરો છો. તમારા પાર્ટીના લોકોની સામે લડી રહ્યા છે. કરોડો રૂપિયાનો વહીવટ, 1400 કરોડનું જેની આવક થતી હોય હેમંતભાઈ, આ લોકોને એટલી પણ શરમ નથી કે 2017-18 ના સમયમાં જે રીતે સુધીરભાઈ બોલ્યા, અત્યારના સમયમાં તમારી જે દૂધની આવક છે અડધી થઈ ગઈ અને આવું તમારો ગેરવહીવટ કે ભ્રષ્ટાચાર ચાલશે તો બરોડા ડેરી નામનું અસ્તિત્વ
વ્યક્તિત્વ નહીં હોય, એનું અસ્તિત્વ નહીં હોય, હું બહુ ચોખ્ખી વાત કરું છું તમને હેમંતભાઈ, સતીશભાઈ. અમને જનતાની સેવા કરવામાં અને બરોડા ડેરીને અસ્તિત્વ બચાવવામાં કોઈ રસ નથી. સતીશભાઈ તમને એટલે ચેરમેન અને વાઇસ ચેરમેનને રજિસ્ટ્રારે જે નોટિસ આપી, કારણદર્શક નોટિસ આપી, એમાં એણે એક ગંભીર આરોપ એવો કર્યો છે કે દૂધનું ઉત્પાદન વધવું જોઈએ એ ના વધુ અને દાણનું ઉત્પાદન વધવું જોઈએ એ ના વધુ. શું ડિરેક્ટર તરીકે તમે લોકો એ તમારા ચેરમેન અને વાઇસ ચેરમેનને એ સવાલો પૂછતા હોવ છો કે ઓડિટ તો એક બાજુ છે, દૂધ ઉત્પાદકને જે દિવસે ખબર પડશે એ એક વાત છે, રજિસ્ટ્રારને અને સરકારને ખબર પડશે તે દિવસે એક વાત છે, પણ આ 13 લોકો એટલે ચેરમેન અને વાઇસ ચેરમેન સિવાય એ આપણા 11 લોકોની પણ જવાબદારી છે કે એને સવાલ પૂછીએ કેમ દૂધનું ઉત્પાદન ન વધ્યું, દાણનું ઉત્પાદન ના થયું. સતીશભાઈ, પહેલી વાત તો સમગ્ર ગુજરાતની અંદર હા, છેલ્લા 2 વર્ષમાં બધી જ ડેરીઓનું દૂધ ઘટ્યું છે. એવું નથી કે બરોડા ડેરીનું એકલું દૂધ ઘટ્યું છે. દાનની વાત, દાન જેટલા સભાસદો માંગતા હોય એ પ્રમાણે દાનનું ઉત્પાદન કરતા હોય છે. દાનનો સ્ટોક રહેવા દેવાનો કોઈ અર્થ રહેતો નથી. એટલે આ વાત બિલકુલ પાયા વિહોણીની છે. કારણ કે દૂધ હંમેશા દૂધ ઉત્પાદકો પાસેથી જયારે અમે લેતા હોય ત્યારે ગરમી હોય ત્યારે ઘણી વખત ઓછું પણ આવે, પરંતુ સમગ્ર ગુજરાતની અંદર તમે સમગ્ર ગુજરાતની તમામ સંઘોની અંદર જોશો તો બધી જ ડેરીઓની અંદર છેલ્લા 2 વર્ષની અંદર દૂધ ઘટ્યું છે. ચલો દૂધ ઘટ્યું હશે, દાણ તો બીજા રાજ્યોમાં તમે એને વેચો છો અને ડેરીને આવક થાય છે, દાણ કેમ ઘટ્યું? એક સવાલ એ પણ છે કે ઈ ટેન્ડરિંગમાં એવું કહે છે કે બહુ જ મોટી ગેરરીતિઓ થઈ છે, તો શું ડિરેક્ટર તરીકે તમે લોકોએ સવાલો ક્યારેય પૂછ્યા કે નહીં કે ભાઈ આપણે ત્યાં કોઈ વસ્તુનું પ્રોક્યોરમેન્ટ થાય તો એમાં પારદર્શકતા હોવી જોઈએ? કાલે ઉઠીને તો ઓડિટ રિપોર્ટ વાળો તો એકદમ અનપ્રોફેશનલ માણસ હશે, એને તો બિલકુલ ખબર જ નથી પડતી કે આખા ગુજરાતની ડેરીઓનું દૂધ ઘટે છે ને તમારી સામે વાંધો કાઢે છે કે ભાઈ દૂધ કેમ ઘટ્યું. એને એ પણ નથી ખબર પડતી કે ટેન્ડરમાં તમે તો બધું ઓકે જ કર્યું છે અને છતાં એ વાંધો કાઢે છે કે આમાં મને ભ્રષ્ટાચારની ગંધ આવે છે. એને એ પણ નથી ખબર પડતી કે ડેરી કોઈ પ્લોટ ખરીદે છે કોઈ જગ્યાએ અને એ પ્લોટમાં રજિસ્ટ્રારની મંજૂરી વિના એ પ્લોટ ખરીદી લે છે, તો એ ચેરમેન, વાઇસ ચેરમેન અને ડિરેક્ટરોને એ પણ કોઈ સવાલ પૂછનારું નથી. અને એ જે ઓડિટ રિપોર્ટ કરનારો જે ઓડિટર છે એ પણ એનામાં પણ બુદ્ધિ નહીં હોય ને એને આ બધા સવાલો એ તમને પૂછી દીધા અને રજિસ્ટ્રારે તમને નોટિસે કાઢી દીધી કે આપો જવાબ આના, આ ભ્રષ્ટાચાર કેમ થયો? એના જવાબો તૈયાર થઈ ચૂક્યા છે, જવાબો આપવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એ ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ હોય કે કોઈ અન્ય પાર્ટીના લોકો બેસતા હોય, ક્યાંય ભ્રષ્ટાચાર ન થાય, ખેડૂતોનું અને દૂધ ઉત્પાદકોનું હિત જોવાય એ રીતે અમારી સરકાર કામ કરતી હોય છે અને એ રીતે જ કામ કરે છે. આજે ત્યારે એમને જયારે લાગ્યું છે ત્યારે એ નોટિસ આપી છે, પણ એ નોટિસનો ખુલાસો થશે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી બધું આવી જશે અને એનું સમાધાન થઈ જશે. હા, નિશાંતભાઈ બોલો, સમાધાન થઈ જવાનું છે. નિશાંતભાઈ, ખાલી 2 શબ્દ. સતીશભાઈ કદાચ જાણતા નહીં હોય, જેવી રીતે તમે સવાલ કર્યો કે એમના જ ભાજપના કાર્યકર્તા પેલા 50 મતદારોને લઈને કોઈ રિઝોર્ટમાં જતા રહ્યા છે, એમને નતો વિષય ખ્યાલમાં, તો એમના જ ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારે ગઈકાલે જ આ જ જે 76B ની નોટિસ ફટકારી છે એના ઉપર સવાલો ઉભા કર્યા છે કે જે બરોડા ડેરીનું વહીવટી તંત્ર છે ખાડે ગયું છે અને ભ્રષ્ટાચારનો બહોળો વ્યાપ ત્યાં રચાઈ ગયો છે, તો એના વિશે પણ એમને જવાબ આપવો જોઈએ કે તમારા જ પાર્ટીના ધારાસભ્ય તમારા જ લોકો ઉપર આરોપ લગાવતા હોય અને ચૂંટણીમાં પણ ઇન્ટરેસ્ટ દાખવતા હોય, આ ક્યાં જઈ રહ્યું છે? આ રાજકારણ ભારતીય જનતા પાર્ટીનું કઈ તરફ જઈ રહ્યું છે? તમે મૂર્ખા સમજો છો વીટીવી ના દર્શકોને, તમે ગુજરાતની જનતાને મૂર્ખા સમજો છો, તમે દૂધ ઉત્પાદકોને રોજ મૂર્ખા બનાવો છો, તમે ગુજરાતને મૂર્ખા બનાવવાની વાત કરી રહ્યા છો. જે સાચી હકીકત છે સ્વીકારો કે ભ્રષ્ટાચાર થયો છે. કોઈ પણ 5% ઉપરના કામ હોય, બરોડા ડેરીમાં 5% ઉપરના કોઈ પણ કામ હોય, એના પર 1 રૂપિયો પણ ઉપર જાય તો હેમંતભાઈ અમને પરમિશન લેવી પડે, અમને ટેન્ડરિંગ કરવું પડે. એવા અસંખ્ય કામો છે કે ટેન્ડરિંગ વગર આપી દેવામાં આવ્યા છે, અસંખ્ય કામો. બહુમતીના જોરે તમે અમારા રૂપિયાથી તમે ત્યાં ડિરેક્ટરો બેસીને બેઠેલા છો, એસી કેબિનોમાં બેસો છો, લાખો રૂપિયાનો નાસ્તો ખાઈ જાઓ છો તમે, ત્યાં તમારું જે બોર્ડ છે આટલા બધા અસંખ્ય ખર્ચા તમારી પાછળ કરે છે. અમારા રૂપિયા છે ભાઈ, દૂધ ઉત્પાદકોનો પરસેવો છે, અમે દૂધ ખરીદીએ છીએ એટલે અમારા રૂપિયા છે. આજથી બંધ કરી દઈશું તમારું દૂધ લેવાનું તો આ ડિરેક્ટરશીપના જે સ્ટેટસો છે ને એ સ્ટેટસ જતા બી તમને વાંધા આવી જશે. એ ક્યારે જતું રહેશે સ્ટેટસ તમને ખબર નહીં પડે. બોલો સતીશભાઈ, શું તમે આંગળી ઊંચી કરતા હતા, તમારે કઈક જવાબ આપવો તો?
હું એ જ કહેવા માંગુ છું કે અમારા મિત્ર જે રીતે આક્ષેપો કરી રહ્યા છે એ ખરેખર પાયા વિહોણાના છે અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ક્યાંય ભ્રષ્ટાચાર થતો હોતો નથી અને એમને જો લાગે તો આ નોટિસ તરત આપી છે એનો ખુલાસો થશે એટલે આ બધું જ જે છે એ દૂધનું દૂધ ને પાણીનું પાણી બહાર આવવાનું છે પરંતુ આ બરોડા ડેરીમાં ક્યાંય ભ્રષ્ટાચાર થયો નથી એ હું ડિરેક્ટર તરીકે કહી શકું છું. એ ધારાસભ્ય જયારે કહેતા હતા તો એને કંઈક કહો ને કે એ તો હું નથી જાણતો, કદાચ નિશાંતભાઈ નથી જાણતા, કદાચ આ બારોટ સાહેબ નથી જાણતા, એટલું એ જાણતા હશે ને એ જાહેરમાં કહે છે કે ભાઈ આ નોટિસ આપી છે તો આ ભ્રષ્ટાચારની સામે તપાસ થવી જોઈએ અને જે લોકો જવાબદાર છે એને દંડવા જોઈએ. તો તમારે એને કહેવું જોઈએ. એ ભારતીય જનતા પાર્ટીના જ છે, તમે એને મેન્ડેટ આપ્યો 2022 ને ચૂંટણી લડ્યા છે ને જીતા છે. સતીશભાઈ અમારા ભારતીય જનતા પાર્ટીના જ છે, અમારા વડીલ છે બધાય અને એ જયારે આ નોટિસનો જવાબ જોશે એમને સંતોષ લાગશે એટલે તરત ખબર પડશે કે ખરેખર અને આજે એ પણ અમારા બરોડા ડેરીના ડિરેક્ટર જે નવા ચૂંટાયા છે અત્યારે અને તે વર્ષોથી છે એમનું બી એમને જ સન્માન કર્યું છે અને બીજા ડિરેક્ટરને જીતાડવા માટે તનતોડ મહેનત પણ કરી રહ્યા છે. પણ સતીશભાઈ નાના માણસોનું ધ્યાન રાખજો. જે લોકો સવારે વહેલા 3 વાગે 4 વાગે ઉઠે, રાતે 9-10 વાગ્યાનો સુવાનો વારો થાય અને ત્યાં સુધીમાં એ એવું કહે છે કે દૂધનું ઉત્પાદન કરવું, ઢોર રાખવા ને તો ઢોર જેવું થવું પડે તો તમે દૂધનો વ્યવસાય કરી શકો ને તો તમારું ઘર ચાલે. તો એટલો બોધ રહે ખાલી સતીશભાઈ મનમાં કે નાના માણસનું આપણે ધ્યાન રાખવાનું છે. તો એવું કહું, હા હું પ્યોર ખેડૂત છું. હા હું પોતે પણ 20 ગાયો રાખતો હતો, આજે પણ મારી પાસે ગાયો છે. હું પોતે ગાય મારું પોતાનું દૂધ જ ડેરીમાં ભરું છું અને વર્ષોથી ખેતી કરતા કરતા ધીરે ધીરે આ સ્ટેજ પર અમે બી પહોંચ્યા છે. ત્યારે હું આજે પણ નાના માણસોની કાળજી રાખતો હોઉં છું. સતીશભાઈ, હું ગુજરાતના દરેક દૂધ ઉત્પાદક અને પશુપાલકને એવી શુભકામના આપું છું કે સતીશભાઈને જેમ દૂધનો વ્યવસાય ફળ્યો ને એમ બધાય દૂધ ઉત્પાદકોને ફળે અને એ પણ તમારી જેમ આ સ્ટેજે પહોંચી જાય. ખાલી એટલો જ મારો મુદ્દો હતો એટલે કે નાના માણસનું એ બિલકુલ ધ્યાન રાખજો ને. કદાચ એવું બની શકે કે રાજકારણમાં કે સામાજિક વ્યવસ્થામાં એના અસ્તિત્વના કારણે આપણું અસ્તિત્વ છે અને એના કારણે કેટલાક સવાલો પણ હું તમને પૂછી રહ્યો છું. સુધીરભાઈ, લાસ્ટ 30 સેકન્ડ છે. સુધીરભાઈ હેમંતભાઈ, હું જાણું છું ત્યાં સુધી સૌ પ્રથમ તો સતીશભાઈને અભિનંદન આપું છું. એ તો આવનારી પોલિટિક્સ કરીને બરોડા ડેરીના પ્રમુખ જ થવાના છે ભાજપના હારે. એટલે પહેલા તમને ખૂબ ખૂબ અભિનંદન. ને હવે હું ડેરીના પશુ ઉત્પાદકોની વાત કરું કે જે મેં 2012માં પ્રથમવાર પ્રમુખ બની મત આપવા આવ્યો હતો, મારા 98 મંડળી હતી રજીસ્ટર. એ અત્યારે 2026માં 78 થઈ ગઈ છે. 78 માંથી 18 મંડળી તો એવી છે કે 5 લીટર 10 લીટર હું તમને ગણી બતાવું કે મોડે ગણી બતાવું કે ખાલી મત આપવા માટે અહીં જોડાયેલા છે, બાકી કોઈ અહીં જોડાયેલું નથી. એટલે 50% મંડળીઓ આજે ઘટ ઓછી થઈ ગઈ છે. દૂધ ઉત્પાદકોની વાત કરો, પેલા તો મંડળીઓ 50%, જે બાપ દાદાઓએ અમારા વડવાઓએ બનાવી હતી, જે બરોડા ડેરી 500 મંડળીઓ સુધી ગઈ હતી, એ મંડળીઓ ઓછી થઈ રહી છે. તો હું સતીશભાઈને કરીશ કે આગળ તમે આગળ સત્તા સંભાળો તો મંડળીઓ કેવી વધે એની ચિંતા કરો. એમને કીધું જ છે કે ડિરેક્ટરો તો જમીનદારો છે જ બધા, અમે માનીએ જ છે, પણ અમે દૂધ ઉત્પાદકો હતા રોડ પર છે. દૂધ ઉત્પાદકોને કોઈ જગ્યાએ પૈસો મળતો નથી. આજે અમારા ગામમાંથી, મારા ગામમાંનું 17-18માં મારું 3200 લીટર દૂધ હતું પર ડેનું, જે આજે ઘટીને 400 લીટર થઈ ગયું છે, 500 લીટર. અને અમારા જ ગામમાંથી 18 લીટર જેટલું દૂધ બીજા દુધારો બરોડા સિટીમાં પહોંચાડી રહ્યા છે પોતાના વાહનો લઈને. આજે ખરાબ થઈ ગઈ છે કે અહીં આગળ ભાવ મળતો નથી. અમારું 25-30 રૂપિયા દૂધ લઈ લે, એ જ દૂધ એવા એ લોકો 60-70 માં વેચે. જ્યારે બરોડા ડેરીનો પર ડેનું વેચાણથી 4-4.5 લાખ લીટર હતું પર ડે, એ બી ઘટીને 2 લાખ લીટર થઈ ગયું. જેનો મતલબ કે વડોદરાના શહેરના લોકો પણ એ લોકો પર ભરોસો રહ્યો નથી અને અહીંયા ગામના લોકોને પણ બરોડા ડેરી પર ભરોસો રહ્યો નથી. આ ભરોસો કાયમ કરે, જીતવાના તો છે, ચૂંટણી છે એટલે ગમે તે રીતે ભારતીય જનતા પાર્ટીમાં એ કહેતા ભારતીય જનતા પાર્ટી છે, એમાં કોઈ ભારતીય જનતા પાર્ટીનું છે નહીં. એ બધા કોંગ્રેસના ડિરેક્ટરો છે, બધા બીજી ભગત વાળા છે, એ બધા કોઈ 13માંથી 8 કોંગ્રેસના છે. એ તો બધા ભેગા જ છે, કારણ કે એમને ભેગા થઈને જ રહેશે તો જ એમની હાથમાં છે. બાકી જો એ છૂટા પડ્યા બિચારા સભાસદનું સારું થાય. એ 3-4-5 સવાલો મેં પૂછ્યા. મને એવું લાગે છે કે
સુધીરભાઈ એવું કીધું કે સતીશભાઈ બરોડા ડેરીના ચેરમેન જ બનવાના છે 18મી માર્ચે પરિણામ આવે પછી, તો કદાચ ચેરમેન બની જાય ફરી પાછો હું એમને અહીંયા લઈ આવીશ અને બીજા 5-7 સવાલો એ પૂછીશ કે શું શું ધ્યાન રાખશો, લોકોના મનમાં શું છે. કદાચ મારા કરતા વધારે તમે જાણતા હશો અને સુધીરભાઈ કે એના કરતા વધારે જાણતા હશો ને કદાચ નિશાંતભાઈ કે એના કરતા પણ તમે વધારે જાણતા હશો. સતીશભાઈ, નિશાંતભાઈ અને સુધીરભાઈ ત્રણેય વક્તાઓનો આભાર માનું છું.